નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ક્રીના. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ, દિન વિશેષ, રાશિ ભવિષ્ય, આ સાથે જ દિવસ રાતના ચોઘડિયા અને આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે, આ તમામ વિષયોની ચર્ચા કરીશું. તો આ તમામ વિષયો વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા વંદન પહેલા. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો, બેને કીધું એ પ્રમાણે રોજ નવી માહિતી, નવી વાનગી પીરસીએ છે, નવું જાણવા આપીએ છીએ કંઈક. આજે પણ રસપ્રદ મુદ્દા સાથે વાત કરવાની છે. શરૂઆત કરીશું સૌથી પહેલા આપણે પંચાંગની અને ત્યારબાદ દરેક રસપ્રદ મુદ્દા પર આગળ વધીશું. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો. પંચાંગમાં ભાઈ તારીખ 24/12/2025 ને વાર બુધવાર, તિથિ વિક્રમ સંવત 2082, પોષ સુદ ચોથ છે, કુંભ રાશિનો ચંદ્ર છે, ગ સ સ અને સ તેના રાશિના મૂળાક્ષર છે, ધનિષ્ઠા નામનું નક્ષત્ર ચાલે છે, હર્ષણ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કાલે કરણ છે. પંચક તમે જોવા જાઓ તો કુંભ રાશિનો ચંદ્ર આવતીકાલ સાંજે 7:47 બેસશે, એટલે કે ભાઈ કાલે પંચક આવશે, વિછુડો નથી. સૂર્ય પોતે ધન રાશિમાં છે અને ચંદ્ર કુંભ રાશિમાં છે. વહેલી સવારનો સૂર્યોદય 7:17 અને સૂર્યાસ્ત સાંજે 6 વાગ્યાનો જોવાય છે. ચંદ્રોદય 10:27 અને ચંદ્રાસ્ત 9:53 જોવાય છે. અભિજીત મુહૂર્ત એટલે કે ભાઈ સારામાં સારો સમય નથી. અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી હોતું નથી. રાહુકાળ બપોર 12:38 થી 1:59 રાહુકાળ હોય છે અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કે નવા કાર્યો ના થાય તેનું ખાસ ધ્યાન રાખો. રાહુકાળમાં લાંબા કામ કરો, નવા કામ કરો તો એ ક્યાંક ને ક્યાંક વિઘ્નો આપે અને આમે અત્યારે ધનારક છે, કમૂરતા ચાલી રહ્યા છે, માટે કોઈ પણ સારા કામ કરવા યોગ્ય નથી. તેની ખાસ નોંધ લેજો. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો. કાલે ચોથ છે. શક્ય હોય તો ઘઉંનું દાન કરવાનું રાખો. કોઈ પણ નિર્ધન વ્યક્તિને ઘઉંનો લોટ, ઘઉંનું દાન તમારા માટે સૌથી સારું ફળ આપશે. કાલે દર્શક મિત્રો ચોથ છે, ચોક્કસથી બુધવાર છે, ભગવાન ગણપતિનો દિવસ છે. ઘઉંના લોટનું, ઘઉંનું દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આપશે. આટલું કાલે અવશ્ય કરીશું. લાભ ચુવાસ. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો. પ્રથમ ચોઘડિયું લાભ વહેલી સવારના 7:17 થી 8:37. બીજું અમૃત ચોઘડિયું 8:37 થી 9:58. ત્રીજું શુભ ચોઘડિયું 11:18 થી 12:38. પછી આવશે લાભ ચોઘડિયું 4:40 થી 6 કલાક. આટલા ચોઘડિયા સારા. હવે કાલ બુધવાર છે. આમ તો કોઈ માંગલિક કાર્ય થાય નહીં, સારા કામ ના થાય, પણ કોઈ કેવું કામ છે કરવું પડે એમ જ છે તો આ ચોઘડિયા જોઈને કરાય. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું છે, શુભ 7:40 થી 9:19 કલાકનું અને અમૃત ચોઘડિયું 9:19 થી 10:59 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. તો દર્શક મિત્રો, દિવસ રાતના ચોઘડિયા કીધા. કોઈ પણ નાના મોટા કામ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. જી બેન. જી મહારાજ, હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે જણાવશો. હવે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે, આજ વાર મંગળવાર છે. ઘણા લોકોનો પ્રશ્ન છે કે ભાઈ અમારે જમીન મકાન વેચાતા નથી, અમારે જમીન મકાન રોકાણ માટે તો લઈ લીધું, પણ શું કરીએ કે હવે વેચવું છે પણ વેચાતું નથી, મૂડી ફસાઈ ગઈ છે. કુંડલીમાં એવા કયા યોગ હોય કે જેના કારણે મૂડી ફસાઈ જાય, ખાસ કરીને જમીન મકાનને લઈને? હું 500 જણમાંથી મેં જ્યારે બી અમુક એનાલિસિસ કર્યું છે કે 100 જણ એવા હોય છે કે જેના પૈસા રોકાઈ ગયા છે જમીન મકાનમાં અને એના દોષ પણ કુંડલીમાં એવા હોય છે જેના કારણે આ વસ્તુ થાય છે. એટલે એ વ્યક્તિઓને સલાહ આપીએ કે ભાઈ જીવનમાં કોઈ દિવસ જમીન મકાનથી તમારે રોકાણ કરવું નહીં. કયા ગ્રહો છે?
કુંડલીમાં મંગળ છે ને એ જમીનનો અધિપતિ કીધો છે. એટલે કે જ્યારે કુંડલીમાં મંગળ નીચનો કે અસ્તનો હોય ત્યારે માણસ જમીન મકાનના રોકાણ કરે ને એમાં ફસી જાય. અમુક વખત તમે જોજો કે મકાનમાં બી નહીં, જમીનના બી દખા ચાલતા હોય, માણસ એની અડધી જિંદગી પતી જાય તો એ દખામાંથી બહાર ના આવતો હોય. એક ખાલી સહી જ હોય પણ એ સહી કરવામાં આખી જિંદગી જતી રહેતી હોય. કોર્ટ કચેરી બધું જ થઈ ગયું હોય પણ મેળ પડતો ના હોય. શું કારણ છે કે ભાઈ જ્યારે કુંડલીમાં મંગળ ખરાબ છે, મંગળ અસ્તનો છે, મંગળ નીચનો છે, ત્યારે આ વસ્તુ થાય. જમીનની ભૂમિથી લાભ મળે નહીં, મકાનની ભૂમિથી લાભ મળે નહીં. તો મંગળ ક્યારે અસ્તનો થાય? તો જ્યારે કુંડલીમાં મંગળ કુંભ રાશિનો હોય, શુક્રના ઘરનો એટલે કે વૃષભ રાશિનો કે તુલા રાશિનો હોય, આ ત્રણ રાશિમાં મંગળ હોય તે નીચનો ને અસ્તનો થઈ ગયો. અને આ સમય દરમિયાન એટલે જો તમારી કુંડલીમાં કેન્દ્રના સ્થાનમાં મંગળ વૃષભ તુલાનો કે પછી કુંભનો છે, અસ્તનો થઈને બેઠો છે, કેન્દ્ર ત્રિકોણમાં બેઠો છે, તો એ ચોક્કસથી ત્રીજા સ્થાનમાં બેઠો છે, ત્રીજે છઠ્ઠે આઠમે બારમે, ટૂંકમાં કોઈ પણ જગ્યાએ 12 ભુવનમાંથી કોઈ પણ જગ્યાએ આ મંગળ બેઠો છે તો 100% હેરાનગતિ આપશે, તકલીફ કરાવડાવશે. બીજી વસ્તુ એ છે કે જ્યારે મંગળ કોઈ પાપગ્રહ સાથે આવે, જેમ કે મંગળ જોડે રાહુ આવ્યો, મંગળ જોડે કેતુ આવ્યો, મંગળ જોડે શનિ આવ્યો કે પછી મંગળ જોડે સૂર્ય આવ્યો, તો પણ માણસને જમીન મકાનથી લાભ કરાવતો નથી. મંગળ જોડે કદાચ શુક્ર છે તો એ કેવું કરાવશે? લાભ બી નહીં કરાવે, ગેરલાભ બી નહીં કરાવે. 50 લાખમાં પ્રોપર્ટી લીધી, મેક્સિમમ 52 લાખ ત્યાં વેચી દીધી, 1,00,000-2 લાખનું અંતર મળે, જાજુ નહીં. પણ જ્યારે મંગળ જોડે રાહુ છે, મંગળ જોડે કેતુ છે, મંગળ જોડે શનિ છે, આવા સમયમાં માણસને બહુ તકલીફ થાય છે પ્રોપર્ટી વેચતા. માણસ કંઈ પણ કરે એનું કામ અટકી જાય છે, થતું નથી. મંગળ જોડે રાહુ હોય, એમાં નીચનો કે અસ્તનો હોય તો માણસ અમુક વખત થતું હોય કે મકાન લીધું કરોડ રૂપિયામાં, વેચવું પડ્યું 80 લાખમાં, 40 લાખમાં, 45 લાખમાં, 50 લાખમાં. ટૂંકમાં જે મૂડી કિંમત પર લીધું એના કરતાં ઓછા ભાવમાં વેચવું પડે. જ્યારે મંગળ જોડે રાહુ, મંગળ જોડે કીધું કે મંગળ ખરાબ થયું હોય, પાણીના ભાવમાં વેચી દેવું પડે. એટલા માટે કુંડલીમાં મંગળ જોઈને જમીન મકાન લેવું કે ના લેવું તેની ઉપર આધાર કરાય. બીજી વસ્તુ એ છે કે હવે ઉપાય શું? લઈ તો લીધું, ત્યાં કુંડલી નથી જોઈ, લઈ તો લીધું, હવે શું કરવાનું? તો ફરીવાર ભૂમિનો માલિક હનુમાનજી છે, મંગળ છે, માટે મંગળદેવની પૂજા ઉપાસના તમારા માટે સર્વોત્તમ ફળ આપે. પહેલું, નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે સંકટ મોચનનો પાઠ તમારા માટે એકદમ સારું ફળ આપશે. બીજી વસ્તુ, દરરોજ જે હનુમાનજીને સૂકી ખારેક ચડાવવાનું રાખો, એ પણ સારું ફળ આપશે. અને મંગળવારના દિવસે દર મંગળવારે હનુમાનજીને કેસરી બુંદીનો લાડુ, કેસરી ધજા, સૂકી ખારેક, દાડમનું ફળ અને એક સોપારી, એની ઉપર સિંદૂરનો ચાંદલો કરીને ભગવાનને અર્પિત કરવાથી તમારા જે જમીન મકાન નથી વેચાતા એના યોગ પ્રબળ બનશે. તો મિત્રો, આજે સરસ મજાની મંગળ ઉપર વાત કરી, જમીન મકાન ઉપર વાત કરી. આવતીકાલે ફરીવાર આવા કોઈ રસપ્રદ મુદ્દા પર વાત કરીશું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. મેષ રાશિ, સમય સાથે વિચારો બદલાય, નવા વિચારો આવે, નવો સમય પાકી રહ્યો છે, કામમાં ગૂંચવણ ઊભી થતી જોવાય છે. તમારો જે પર્સનલ ગ્રોથ છે ત્યાં નાની મોટી અડચણ આવી રહી છે, મુશ્કેલીનો પરિસ્થિતિનો સામનો કરવો પડશે. વાયોલેટ શુભ કલર, શુભાંક 6 રહેશે.
વૃષભ રાશિને ધંધામાં જાગૃતતા વધે. ધંધામાં જાગૃતતા વધવાના યોગ છે. નવા વિચારો સાથે નવા કામ થશે. ફોનનો ઉપયોગ રોજિંદા કરતાં વધારે રહેશે. વૃષભ રાશિ, તમારા વિચારોને સ્પષ્ટીકરણ આપો. વિચારો સ્પષ્ટ કરો. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિ, સત્ય હકીકત સ્વીકારીને કામ કરીશું. સાસરા પક્ષથી ધન લાભ થશે. લોકોની વાતમાં આવીને કોઈ કામ નહીં કરીએ. મૂડ બદલાયા કરે. ગ્રે શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિને કોઈ કામે કે બીજા અન્ય હેતુથી બહાર જવાનું થશે. નાની મોટી યાત્રા થઈ રહી છે. કાલે તમારા સ્વપ્ન સાકાર થઈ શકે તેવા યોગ છે. સારા એવા કામ કરી શકો છો અને વસ્તુની સારી એવી કિંમત આવશે. ઇમોશન્સ સમજવાનો ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિને ભાગ્યનો સાથ સહકાર મળે. અજાણ્યા સાથે કોઈ પૈસાનો વ્યવહાર બને એટલો કરશો નહીં. એક સફેદ વસ્તુ રાખવાથી લાભ થશે. તમારી પર્સનાલિટીમાં નવી ચમક અનુભવી શકો છો. સિલ્વર શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિ, કન્યા રાશિને નવી આશા, નવી વસ્તુઓ, નવો ધ્યેય મળે. શરીર પ્રફુલ્લિત છે, મન પ્રફુલ્લિત છે. નવા વિચારો સાથે નવો સૂર્યોદય થાય. મહત્વના નિર્ણય પર વાતચીત થાય. નાની મોટી ખરીદી થાય. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો. હા, જી બેન, જય શ્રી કૃષ્ણ. હા હા મહારાજ, મારે એક પૂછવાનું છે. બેબીનું, જી. એની જન્મ તારીખ છે 15/3/2003. જન્મ સમય સવારે 9 ને 18. જન્મ સ્થળ 18 નો છે અને સ્થળ અમદાવાદ. એટલે સમસ્યા જણાવશો. બેબીએ હે ને કોર્ટમાં કોર્ટ મેરેજ કરી દીધા છે. તો હવે કંઈક ફાવે એવું નથી. હજુ એને અમે ત્યાં મોકલી નથી. તો એને આ હમણાં આપણે છૂટું લઈ લઈએ પછીનું એનું કેવું છે, બીજે કરાવીએ તો? જો હવે કેવું છે, છોકરીને કર્ક રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન છે, પુષ્ય નક્ષત્ર, 12ની તિથિ છે. સાતમા સ્થાનનો માલિક શુક્ર બને છે, જે મકર રાશિમાં છે અને શનિ રાહુ છે. હવે જ્યારે પણ કુંડલીમાં શનિ રાહુ હોય એટલે આ સમસ્યા રહે ભાઈ. લગ્ન શનિ કેતુ ને શનિ રાહુ સગાઈ લગ્ન ભંગ કરાવે. અત્યારે એમાં પાછી મહાદશા તમે જુઓ તો કેતુની છે. અને આ સમય આ જ્યારે આ વસ્તુ થઈ ને 5/12/2023 થી 23/12/2024 એટલે ગયા વર્ષમાં બની હશે આ ઘટના, કારણ કે રાહુની દશા હતી. જો તમે હવે કરવું હોય આગળ તો આવતા વર્ષે સારી એવી રીતે છોકરી સેટ થઈ શકે એમ છે. 2027માં એનો સારો એવો મેળ પડી જશે. 1 વર્ષ તમારે ધીરજ રાખવી પડશે. 1 વર્ષ પછી એના યોગ બીજા લગ્ન માટે સારા બનશે. જી બેન. જી મહારાજ, હવે આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. મને મારા હસબન્ડ વિશે પૂછવું છે. જી બેન. જન્મ તારીખ જણાવશો. 31/7/89. જન્મ સમય. જન્મ સવારે 7:30 વાગે. જન્મ સ્થળ. અંજાર, કચ્છ. અને આપની સમસ્યા જણાવશો. એનો કર્જ જ ઓછું નથી થતું. કન્સ્ટ્રક્શન નું કામ કરે છે તો આમ કર્જ ઓછું જ નથી થતું. જી બેન. મિથુન રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, પુનર્વસુ નક્ષત્ર, 14ની તિથિ, સોમવારનો દિવસ છે. કર્જ ઓછું ના થવાનું કારણ શું? તો તમે કુંડલીમાં જોશો તો સૂર્ય બુધ 12મા સ્થાનમાં છે. કર્ક રાશિનો વ્યય સ્થાનમાં બેઠો છે. આનો જે માલિક બન્યો છે શનિ, તે પણ 5મ સ્થાનમાં છે. શુક્ર મંગળ જોડે છે લગ્નના સ્થાનમાં. શત્રુના ઘરનો થઈને શુક્ર બેઠો છે, માટે સ્વાભાવિક રીતે આર્થિક સ્થિતિ બગાડે. 2 વસ્તુ કરાય. દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનો, અને બીજી આંગળી એક લોખંડની વીંટી પહેલે. તમે ભાઈને કહેજો કે શનિવાર સાંજે 7:30 કલાકે સરસિયાના તેલમાં ડુબાડીને
લોખંડની વીંટી એમની બીજી આંગળીમાં પહેરે, એનાથી એમને લાભ થશે, કર્જમાંથી મુક્તિ મળશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હલો, જી બેન. મારા બાબાની જન્મ તારીખ છે 14 જન્મ સમય 14/6/96 રાત્રે 1:35 છે. જન્મ સ્થળ જન્મ સ્થળ જણાવશો બેન? પાટણ. અને આપની સમસ્યા? એના મેરેજ પછી મેરેજ થયા નથી એના માટે. વૃષભનો ચંદ્ર, મીનનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, તેરસની તિથિ. હવે સીધી વસ્તુ છે, કુંડલી જોઈએ એટલે જ ખબર પડે છે કે આ ભાઈને લગ્નની જ સમસ્યા હોય, બીજી કોઈ સમસ્યા ના હોય. તેનું કારણ લગ્નમાં શનિ કેતુ છે, 7મે રાહુ છે અને 5 ગ્રહો ત્રીજા સ્થાનમાં બેઠા છે. એટલે આંખો બંધ કરીને જોઈ લેવાનું, કહી દેવાનું લગ્નની સમસ્યા છે. એનું કારણ છે કે ભાઈ એના બધા ગ્રહો ક્યાંક ને ક્યાંક અટપટા થઈને બેઠા છે, આડાવડા છે, જીવનમાં એને દાંપત્ય સુખ ઓછું દેખાય છે. શું કરવાથી લાભ થશે? એક ઓપેલનો રત્ન પહેલી આંગળીમાં પહેરાવડાવો, પહેલી આંગળીમાં ઓપેલનો રત્ન પહેરે, નિત્યક્રમ પ્રમાણે ભગવાન માં લક્ષ્મીની પૂજા કરે, માં લક્ષ્મીજીને દર શુક્રવારે કમળનું ફૂલ ચડાવે, 5 કમળ કાકડી ચડાવે. આ દર શુક્રવારે કરે અને રોજ જે ઘરની બહાર નીકળે તો ચપટી ગુલાબનું અત્તર લગાવીને નીકળે તો એને ચોક્કસથી લાભ થશે અને આગળ જતાં એનું ભવિષ્ય સારું રહેશે. વહેલી તકે એના લગ્નના યોગ પણ બની જશે. આટલું કરાવજો, લાભ છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હેલો. જી બેન. હેલો. જી બેન. હા, મારા ઘરવાળાનું પૂછવાનું છે. જી બેન, એમની જન્મ તારીખ? 2/10/56. જન્મ સમય? જન્મ સમય ખબર નથી, જન્મ સ્થળ સુરત છે. હવે એમને છે ને 10 વર્ષ પહેલા ઓપરેશન કરાવ્યું છે કેન્સરનું મોઢામાં. હવે હમણાં તો લિક્વિડ પર જ રહે છે, પણ હવે એમનું શારીરિક કેવું રહેશે તે મારે જરાક જણાવો. સિંહ રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, તેરસની તિથિ છે. શનિ રાહુ લગ્નમાં છે એટલે સ્વાભાવિક છે ગંભીર બીમારી આપે. મંગળ પણ તમે જોવા જાઓ તો શત્રુના ઘરનો ચોથે બેઠો છે, કેતુ 7મા સ્થાનમાં છે, માટે આ સમસ્યા છે. શું કરવાથી એનું નિદાન થાય? તો નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરાવો, મૃત્યુંજય મંત્રના જાપ રોજ 1 માળા કરે, આગળ જતાં એના માટે સારું રહેશે અને એનાથી ઘણું સારું દેખાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે દર્શક મિત્રોને જણાવશો. તુલા રાશિવાળાને કાલે જોવા જાવ તો આમ તો કમાયેલું ધન કામમાં આવશે. બીજું, વડીલોની સંભાળ લેવી પડે. નોકરીમાં પ્રમોશન મળે, નોકરીમાં કોઈ સારા વાતો આગળ વધે, નોકરીથી કોઈ નાના મોટા લાભ થાય. નજીકના સંબંધો ઊંડાણ અને સમજણ આવે. ચોકલેટી શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો બાકી રહેલા નાણાં પાછા મળે, પ્રિય પાત્ર જોડે ભેટ સોગાદ મળે, જીવનસાથી જોડે દિવસ સારો અને સુંદર જાય, આનંદમય જાય. કઈ જગ્યાએ કોઈ વાગે નહીં, નાનો મોટો અકસ્માત ના થાય તેનું ધ્યાન રાખજો. કાળો શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિ, જૂના મિત્રો સાથે દિવસ સારો છે, આનંદમય પસાર થશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું છે. વિચારોને ઇમોશન્સને ખુલીને વ્યક્ત રાખી શકો છો. વાતાવરણ પોઝિટિવ રહેશે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિને માનસિક શાંતિ છે, મનથી એકદમ શાંતિ થાય, વાણીમાં પરિવર્તન આવે, ઘરના સભ્યો સાથે દિવસ સારો સુંદર જાય, સારા એવા સમાચાર મળે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિને બહારનું જમવાનું ટાળજો. ઉર્જાનું સ્તર સારું અને ઊંચું રહેશે. ધાર્મિક કામ પૂર્ણ થશે, નફો મળી શકે છે. રાતો શુભ કલર, શુભાંક 5 રહેશે. મીન રાશિ, લોકો તમારી તરફ આકર્ષાય, નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય, ભવિષ્યને લક્ષી સારા કામ થઈ શકે છે. કોઈ નવા વ્યક્તિનું આગમન જીવનમાં આવશે. ભૂખરો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી દર્શક મિત્રોને જણાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ફૂલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. કેવું રહેશે આવનારું વર્ષ? તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, 7th ઓફ વોટ્સનું કાર્ડ છે. 7th ઓફ વોટ્સ શું સૂચવે છે? એક તો કાલે કોઈ નેગેટિવ વિચારો ના આવે મગજ ઉપર, નકારાત્મક વિચારોનું વલણ વધે નહીં, તેનું ધ્યાન રાખવાનું. બીજું, માનસિક રીતે ખાસ શાંતિ રાખવી. ખોટા વિચારો, ઊંડા વિચારો કરીને કોઈ મતલબ નથી. કારણ વગર કોઈ જગ્યાએ સહી સિક્કા ખોટા ના થાય તેનું ધ્યાન રાખજો. કોઈ જગ્યાએ સહી સિક્કા કે કોઈ ખોટી જગ્યાએ કશું બી કામ કરતા નહીં. બહુ સાચવીને વરસ નીકાળવાનું છે, પસાર કરવાનું છે. અને શું કરવાથી લાભ થશે એ પણ કહી દઉં. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તે દરેક દર્શક મિત્રો દર બુધવારે 7 જાસૂદના ફૂલ ભગવાન ગણપતિને ચડાવે અને ચપટી દુર્વા ચડાવવાનું રાખે. દરેક સંકટોથી બચાવશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.